Brought to you by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZFC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. ગુજરાતમાં મતદાનને આડે હવે માત્ર થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રચાર યુદ્ધ તેજ થઈ રહ્યું છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ઇન્ડિયા ગઠબંધનની રેલી અને જાહેર સભા યોજી. રેલી અને સભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ જોડાયા. જામનગરના કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં ખંભાળિયા ખાતે સલાયા 4 રસ્તાથી જોધપુર નાકા સુધી બાઇક રેલી યોજાઈ. ત્યારબાદ જાહેર સભામાં કોંગ્રેસ નેતા વિક્રમ બાટમ, આપ નેતા ઈસુદાન ગઢવીએ સભાને સંબોધતા મોંઘવારી, શિક્ષણ, ખેતી સહિતના મુદ્દાઓ પર સરકાર પર પ્રહાર કર્યા. ચૂંટણી અધિકારીઓને પણ મેં વોર્નિંગ આપી છે કે ઘણા લોકો બેધારી તલવારથી કામ કરી રહ્યા છે. એમને પણ મારે કહેવું છે કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસના કાર્યકર્તા, ઇન્ડિયા ગઠબંધનના એક પણ કાર્યકર્તા વ્યક્તિને કે એને મતદાનમાં રોકવાની પણ કોશિશ કરી, આધાર કાર્ડો ચેક કરી અને એમને ડિસ્ટર્બન્સ કરવાની કોશિશ કરી તો એ તમામ વિરુદ્ધ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી જઈને પણ એમની વિરુદ્ધ પગલાં લેવાશે. એટલે મહેરબાની કરી નિષ્પક્ષતાથી એ કાર્યવાહી કરે. જામનગરના કોંગ્રેસ ઉમેદવાર જેપી મારવિયાએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે જનતા અમારી સાથે છે. રેલી અને જાહેર સભામાં અમને જનતાનો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો અમારો સાથ આપશે. જાહેર સભાની અંદર આજે જનતા અમારી સાથે છે અને જનતાનો અવાજ બુલંદીને અમે લોકસભાની અંદર પણ ઉઠાવીશું. લોકોના તમામ પ્રશ્નો હશે એને હલ કરીશું એની પણ ખાતરી આપીએ છીએ. સાથે સાથે જનતા પણ આજે ત્રાહિમામ થઈ ગઈ છે. ખેડૂતો હોય કે અન્ય કોઈ પણ સમાજનો વર્ગ હોય, ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય, આજે તમામ લોકોની આજે લાગણી અમારા પ્રત્યે છે અને રહેવાની છે. એની પણ લોકોએ અમને આજે લાગણી વ્યક્ત કરી છે. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.